નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે નાણાકીય ફંક્શન એટલે કે ફિનાન્શિયલ ફંક્શન છે એ ભણવાના છે. એક્સેલની અંદર આ ફિનાન્શિયલ ફંક્શનથી તમે કયા કયા કાર્યો કરી શકશો એના વિશે આપણે આ વિડીયોની અંદર સમજીશું. હવે નાણાકીય ફંક્શન, બરાબર, ફિનાન્શિયલ ફંક્શન, જેને અંગ્રેજીમાં તમે ફિનાન્શિયલ ફંક્શન્સ પણ કહી શકો, બરાબર. આ પ્રકારની કેટેગરીમાં નાણાકીય ફંક્શન આવેલા હોય છે, બરાબર. નાણાંને લગતા ફંક્શન છે, નાણાંની ગણતરીને લગતા, બેન્કિંગને લગતા જે કંઈ પણ ફંક્શન છે એ આની અંદર આવશે. એમાં પહેલું ફંક્શન છે એસએલએન ફંક્શન. તો કે આ ફંક્શનથી સીધી લીટીનો ઘસારો ગણી શકાય છે. ઘસારો એટલે કોઈ એક મશીનનું આયુષ્ય પૂરું થાય ત્યારે તેની ભંગાર કિંમત બાદ કરતા, બરાબર, જે રકમ વધે તેને તેના આયુષ્યમાં ભાગતા જે રકમ મળે અને તે જો સાચવી રાખવામાં આવે તો મશીન ખરીદવું હોય ત્યારે તેનો ઉપયોગ કરી શકાય. હવે સૌ સરળ રીતે તમને સમજાવું. ઘસારો કોને કહેવાય? ભંગાર કિંમત અને ઘસારો બંને સેમ છે, બરાબર. જ્યારે તમે કોઈ પણ વસ્તુ લ્યો છો, બરાબર, તમને ખબર છે કે આપણે આ મશીન 5 વર્ષ સુધી ચાલશે, તો આપણે દર મહિને 5 વર્ષ પછી આપણે મશીન લઈ શકીએ, બરાબર. એના માટે આપણી પાસે મશીનના અડધા રૂપિયા તો આપણી પાસે હોય તો એ મશીન આપણે જલ્દીથી લઈ શકીએ, કારણ કે આપણી પાસે અડધી ઇન્કમ છે. તો હવે એના માટે શું કરવાનું? તો એના માટે તમારે દર વર્ષે થોડો થોડો મશીનમાંથી ઘસારો છે એ કાઢતા રહેવાનું, બરાબર. એની ભંગાર કિંમત છે દર વર્ષે કાઢતી રહેવાની. તો તમે કોઈ પણ 30,000નું મશીન છે, બરાબર, એ લીધેલું છે. હવે આપણે જોઈ લઈએ કે કેવી રીતે એસએલએન કમાન્ડ છે કામ કરે. એસએલએન, બરાબર. હવે જો આ 30,000નું મશીન છે, દર વર્ષે આપણે 10,000 છે ઘસારો કાઢતા રહીએ. 10 વર્ષની એની લાઈફ છે, તો 10 વર્ષ સુધી આપણે દર વર્ષે કેટલો ઘસારો નીકળશે? તો હવે આપણે એસએલએન થી શોધી શકીએ. કોસ્ટ 30,000, સેલવેજ એટલે કે આપણો ઘસારો આપણે 10,000નો દર વર્ષે નક્કી કર્યો છે અને આયુષ્ય એનું 10 વર્ષનું છે. તો કેટલો ઘસારો આવ્યો? તો કે દર વર્ષે 2,000નો ઘસારો આવે તો તમારી કોસ્ટ છે 30,000ની કવર થાય, બરાબર. ટૂંકમાં તમારે કોઈ પણ વસ્તુની ભંગાર કિંમત શોધવી હોય, ઘસારો શોધવો હોય, ત્યારે એસએલએન કમાન્ડ છે, એસએલએન ફંક્શન છે એનો ઉપયોગ થાય છે, બરાબર. તો 2,000 તમારી 30,000નું મશીન છે એ 10 વર્ષ સુધી તમે વાપરો તો એની 2,000ની ભંગાર કિંમત નીકળે, કે દર વર્ષે 2,000 તમે જો અલગથી કાઢતા રહ્યો તો તમે 10 વર્ષ પછી તમને 30,000 છે પાછા મળી રહે. હવે પીએમટી કમાન્ડ, બીજો ફંક્શન છે પીએમટી ફંક્શન. તો કે આ ફંક્શનથી કોઈ ચોક્કસ રકમની લોન લીધેલ હોય ત્યારે તેની દર મહિને હપ્તાની રકમ શોધી શકાય. હવે પીએમટીથી શું થશે? પીએમટીથી પેમેન્ટ ઓફ લોન, એટલે કે હપ્તા છે તમે શોધી શકો કે આટલી લોન લીધી તો દર મહિને કેટલા હપ્તા ભરશું આપણે. તો હપ્તાની રકમ શોધવી હોય તો પીએમટી ફંક્શન છે એનો ઉપયોગ છે થશે. આ ફંક્શન બધા નાણાકીય થોડાક અઘરા છે, બરાબર. તમને થોડાક સમજવામાં વાર લાગશે, એટલે તમારે 2 થી 3 વાર વિડીયો તમારે જોવો પડશે, બરાબર. હવે હપ્તાની રકમ છે પીએમટી ફંક્શનથી શોધી શકાય છે. હવે આપણે કોઈ પણ 10 લાખની લોન લીધી છે 10% લેખે, બરાબર, કે આપણું દર મહિને 10% વ્યાજ આપણું આવશે. 10 લાખની લોન લીધી છે 10 વર્ષ માટે, તો હવે હપ્તા કેટલા ભરશું દર મહિને? તો હપ્તાની રકમ આપણે શોધવી હોય તો પીએમટી જે ફંક્શન છે એનાથી શોધશું. એની જે ફોર્મ્યુલા છે એ છે રેટ એનપીઆર, નંબર ઓફ તમારા જે હોય ને એ તમારે કેટલા 20 હપ્તા ભરવા છે કે તો નંબર ઓફ પેમેન્ટ એને કહેવાય, બરાબર. ફેસ વેલ્યુ અને પ્રાઇઝની વેલ્યુ એ. હવે આ બધું તમને પ્રેક્ટિકલી સમજાવીશ એટલે વ્યવસ્થિત સમજાશે. તમારે સૌથી પહેલા રેટનો મિનિંગ થાય કેટલા ટકા, બરાબર. 10% વ્યાજે તમે લીધી હોય, 10% ઇન્ટરેસ્ટ, વ્યાજ એટલે કે ઇન્ટરેસ્ટ લીધી હોય તો તમારે 10% ભાગ્યા 12 કરવાના, કારણ કે 12 મહિના હોય એટલે તમારે 10% ભાગ્યા 12 કરવા પડે. અને ત્યારબાદ તમારી જે વેલ્યુ છે એ માઇનસમાં લેવાની થશે, પીવી, બરાબર. આપણે જરૂરી નથી કે ફેસ વેલ્યુ અને પ્રેઝન્ટ વેલ્યુ તમારે આપેલી હોય, એ આપેલી ન હોય તો પણ ચાલે. હવે આપણે સિમ્પલી આવી રીતે સમજી લઈએ સાદી રીતે. તો રેટ છે, ઇન્ટરેસ્ટ રેટ કેટલો છે? 5, એટલે કે 5%. આપણે 1 લાખની લોન લીધી છે, બરાબર.
5% લેખીએ કે 5% આપણે વ્યાજ ભરશું, તો 5% રેટ છે એનપીઆર એટલે કે નંબર ઓફ પેમેન્ટ્સ. તો કેટલા પેમેન્ટ કરશું તો કે 20 પેમેન્ટ આપણે કરશું આ લોન માટે, એટલે કે દર 20 હપ્તા ભરશું, બરાબર. એનપીઆર એટલે હપ્તા. હવે પીવી એટલે લોન અમાઉન્ટ, કે લોન કેટલી છે 1 લાખની છે આપણી, બરાબર. અને ફાઇનલ બેલેન્સ ને પેમેન્ટ બેલેન્સ અત્યારના 0 છે, આપણે એવું કઈ લેતા નથી. હવે સાદી રીતે ખાલી 10 લાખની 5% લેખે લોન છે એના આપણે હપ્તા શોધીએ. તો સૌથી પહેલા 5% લેવાનું, એને ભાગ્યા 12 કરવાનું, બરાબર. જ્યાં જ્યાં તમે ટકા લ્યો છો એને ભાગ્યા તમારે 12 લેવાનું આવશે, ભાગ્યા 12. પછી એનપીઆર આપણે શોધવાનું છે. જો નીચે તમને કાઉન્સમાં નીચે આપે છે પેલા રેટ પછી એનપીઆર, તો આપણે એનપીઆર 20 લઈ લીધો. હવે અલ્પવિરામ કરીને ફરીથી લોન અમાઉન્ટ છે એ લઈ લેવાની, અને કાઉન્સ છે આપણે બંધ કરી દેવાનો, અને એન્ટર આપશો એટલે તમારું હપ્તાની રકમ તમને મળી જશે. હવે એન્ટર આપીશ એટલે જો તમને હપ્તાની રકમ મળશે 5% લેખે 20 હપ્તા છે, 1 લાખ રૂપિયાની લોન લીધી છે, તો કેટલું તમારો હપ્તા આવશે તો કે 5,221 નો હપ્તો છે તમારે ભરવાનો આવશે, બરાબર. હવે 20 હપ્તા ભરશો એટલે તમારી આ રેટ છે એ તમારો થઈ જશે. ઇન્ટરેસ્ટ 5% ઇન્ટરેસ્ટ સહિત તમારે લોન છે એના હપ્તા આટલા પે કરવાના થશે, એટલે કે આટલા ભરવાના થશે. તમારે જ્યારે હપ્તા કેટલા ભરવાના એ શોધવું હોય, હપ્તાની રકમ શોધવી હોય, ત્યારે પીએમટી બરાબર ફંક્શનનો ઉપયોગ થાય છે. આ ફંક્શન કયા ફંક્શનનો શું ઉપયોગ છે ખાસ ધ્યાન રાખવાનું. એસએલએન કમાન્ડનો એસએલએન ફંક્શનથી શું તો કે ભંગાર કિંમત ઘસારો શોધી શકતા હતા, ડેપ્રિસિએશન એ કહેવાય એને ઇંગ્લિશમાં. અને જ્યારે પીએમટી ફંક્શનથી તો કે હપ્તાની રકમ શોધી શકીએ આપણે. તો આ ખાસ યાદ રાખવાનું કે કયા ફંક્શનથી શું શોધી શકીએ. હવે ત્યારબાદ રેટ, બરાબર. હવે રેટ તો કે આ ફંક્શનથી વ્યાજનો દર છે એ શોધી શકાય છે. દાખલા તરીકે રૂપિયા 500 દર મહિને ભરતા ભવિષ્યમાં આપણને 20,000 મળે તો વ્યાજનો દર કેટલો. હવે આનાથી રેટ એટલે કે આપણે ઇન્ટરેસ્ટ વ્યાજ કેટલા ટકા આપણે લેવું જોઈએ. જો આપણે આટલા રૂપિયા જોતા હોય તો દર મહિને કેટલું વ્યાજ આપણે લોન ઉપર વસૂલ કરી તો આપણને એટલા પૈસા મળે. જો એ શોધવું હોય તો તમારે રેટ છે એ શોધવો પડે, બરાબર. કે આપણે 2 લાખની લોન છે, દર મહિને આપણે 500 છે એ આપણે હપ્તાની રકમ રાખીએ, બરાબર. 15 હપ્તાની રકમ રાખીએ તો કેટલા ટકા આપણે ઇન્ટરેસ્ટ એને આપણે આપીએ તો આપણે એટલી રકમ છે એ મળે. આપણી નક્કી કરેલ રકમ છે 2 લાખ આપણને મળી જાય, અથવા 20,000 આપણને મળી જાય, બરાબર. આમાં જેમ કીધું એમ. તો તમારે રેટ શોધવો હોય ત્યારે આ ફંક્શન છે એનો ઉપયોગ થાય છે, ઇઝ ઇક્વલ ટુ રેટ. હવે 15 એ આપણો એનપીઆર છે, નંબર ઓફ પેમેન્ટ્સ, કે 15 હપ્તામાં આપણે આ લોન પૂરી કરવાની છે. તો હવે જો એ નંબર ઓફ પેમેન્ટ્સ મેં આપી દીધું છે. એનપીઆર એટલે કે નંબર ઓફ પેમેન્ટ્સ, પીએમટી એટલે મંથલી પેમેન્ટ ફોર લોન, જે મહિનાના જે હપ્તા આવે. અને ત્યારે એફ એટલે કે એફવી એટલે કે ફેસ વેલ્યુ, મૂળ કિંમત એની, એટલે કે આપણી હપ્તાની જે લોન છે 20,000ની છે, મંથલી પેમેન્ટ આપણું 500 અને નંબર ઓફ પેમેન્ટ્સ 15. હવે આપણે રેટ એટલે કે ઇન્ટરેસ્ટ શોધવાનો છે, ઇન્ટરેસ્ટના ટકા, વ્યાજના ટકા છે આપણે શોધવાના છે. તો રેટ કાઉન્સની અંદર આપણે લખશું. સૌથી પહેલા આપણે શું લેવાનું કીધું છે એનપીઆર, તો આપણે એનપીઆર લઈ લીધો. ત્યારબાદ અલ્પવિરામ કરીને આપણે પીએમટી લઈ લીધો, ત્યારબાદ ફેસ વેલ્યુ. હવે પૂરું અને એન્ટર હવે આપી દઈએ તો આપણે કેટલો રેટ આવ્યો 10% રેટ આવ્યો, બરાબર. તો આ રીતે 10% રેટ લેશો તો તમે 15 હપ્તામાં 20,000 છે એ તમે વસૂલ કરી શકશો. તો આ રીતે રેટ છે એ શોધી શકાય. હવે ત્યારબાદ રેટ પછીનું ફંક્શન છે હવે એફવી એટલે કે ફેસ વેલ્યુ. હવે તમારે હપ્તા લોન નક્કી કરવી છે કે આટલું ઇન્ટરેસ્ટ ને હવે તમારે હપ્તાની રકમ નક્કી કરવી છે, તો એફ એટલે કે ફેસ વેલ્યુ આપણે નક્કી કરી શકીએ આ ફંક્શનથી. તો કે આ ફંક્શનથી કોઈ એક રકમનું રોકાણ કરતા આપણને ભવિષ્યમાં કેટલા રૂપિયા મળશે તે શોધી શકાય છે. આ બધું કરતા હોય, બરાબર. લોકો અમુક પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરે અને એ લોકોને એવી સ્કીમ કહેવામાં આવે કે તમારે 10 વર્ષ થશે એટલે તમારી પાસે આટલા પૈસા છે ભેગા થઈ જશે. જો તમે દર મહિને આવી રીતે ઇન્વેસ્ટ કરશો, દર મહિને આટલા ભરશો, તો આવી બેંકમાં સ્કીમ, બીજી બધી પણ પોસ્ટ ઓફિસની એવી ઘણી બધી સ્કીમ હોય છે, બરાબર. તો આપણે ફેસ વેલ્યુ શોધવાની છે. આપણી પાસે રેટ એટલે કે ઇન્ટરેસ્ટ હશે આપણી પાસે,
એનપીઆર નંબર ઓફ પેમેન્ટ હશે, અને ત્યારબાદ પીએમટી મંથલી પેમેન્ટ કે દર મહિને આટલું ભરશો એના ઉપર આટલો તમને ઇન્ટરેસ્ટ મળશે, એવા તમે આટલા હપ્તા ભરશો એટલે તમારી પાસે આટલી ઇન્કમ એટલે કે આટલા પૈસા તમારે આટલા ટાઈમમાં ભેગા થઈ જશે. બરાબર, આવું બધું હોય છે બેન્કિંગમાં, આવી બધી સ્કીમ હોય, બીજી બધી ઘણી સ્કીમ હોય રોકાણની ઇન્વેસ્ટ માટેની. બરાબર, તો હવે એ શોધવાની છે ફેસ વેલ્યુ, કે આપણે દર મહિને આટલા હપ્તા ભરી આટલા ટકા એના ઉપર આપણે ઇન્ટરેસ્ટ મળે, અને આપણે 12 હપ્તા ભરી તો આપણી પાસે કેટલી રકમ આવે અંતે. જે ફેસ વેલ્યુ શોધવી હોય તો આપણે એફવી કમાન્ડ છે એનો આપણે ઉપયોગ કરશું. હવે એફવી એટલે કે ફેસ વેલ્યુ છે આપણે શોધવાની છે. તો હવે સૌથી પહેલા એના માટે શું જોશે, આપણે રેટ આપણે 10% રાખી દઈએ. એનપીઆર નંબર ઓફ પેમેન્ટ્સ, તો કે 15 હપ્તા આપણે રાખવા છે, કે બરાબર 15 હપ્તા આપણે ભરશું 10% ઇન્ટરેસ્ટમાં, અને દર મહિને આપણે કેટલું 2000. તો આપણે અંતે આપણે કેટલી રકમ મળશે, બરાબર, દર મહિને 2000 રૂપિયા ભરશું, એમાં 10% આપણે ઇન્ટરેસ્ટ પે કરશું, અને એવા 15 હપ્તા આપણે ભરશું. બરાબર, તો હવે આપણે લાસ્ટમાં કેટલા પૈસા મળશે છેલ્લે. બરાબર, તો આ બધું અલ્પવિરામ કરીને તમારે સિલેક્ટ કરી લેવાનું, એટલે તમને ખબર પડી જશે. સોરી, એમાં ખોટું આવ્યું છે, આપણે ટકા પછી ભાગ્યા 12 નથી કર્યા, જે કરવાના આવશે આપણે. લગભગ તમને ચોપડીમાં અહીંયા બતાવ્યું એમાં છે નહીં, છે છે. બરાબર, એટલે આપણે કરી લઈએ, આન્સર આપણો ખોટો આવશે. ફરીથી ડબલ ક્લિક કરી, બરાબર, આપણું જે ઇન્ટરેસ્ટ છે D30 સોરી, જે સેલ છે એને ભાગ્યા આપણે 12 કરશું અને એન્ટર આપશું એટલે આપણે આવી ગઈ. બરાબર, દર મહિને આપણે 2000નો હપ્તો ભરીએ, એના પર 10% ઇન્ટરેસ્ટ લાગીએ, એના આપણે 15 હપ્તા ભરી તો આપણી પાસે છેલ્લે કેટલા રૂપિયા આવશે, તો કે 31,814.80 રૂપિયા છે. એ આપણે 15 મહિના અથવા 15 હપ્તા પછી આપણી પાસે આટલી રકમ છે બચત તરીકે આવે. તો આપને ફેસ વેલ્યુ છે એ મળી ગઈ છે. બરાબર, આ બધા થોડાક લોન ને રિલેટેડ જ બધા ફંક્શન છે. બરાબર, હવે એના પછી છેલ્લું ફંક્શન છે એનપીઆર નંબર ઓફ પેમેન્ટ્સ, એટલે કે આપણે કેટલા હપ્તા ભરીએ તો આપણી પાસે આટલી રકમ છે એ આવે. હવે આપણું છેલ્લું ફંક્શન છે એનપીઈઆર, બરાબર, નંબર ઓફ પેમેન્ટ. બરાબર, હપ્તા કેટલા હપ્તા ભરશું, 15 હપ્તા 20 હપ્તા, એવી રીતે હપ્તાની સંખ્યા શોધવી હોય ત્યારે એનપીઆર કમાન્ડ છે એનો ઉપયોગ થાય છે. બરાબર, નંબર ઓફ પેમેન્ટ એનું ફૂલ ફોર્મ એમ થાય. હવે આપણે એના માટે શું છે, આપણી પાસે રેટ હોવો જોઈએ, પીએમટી એટલે કે મંથલી પેમેન્ટ આપણું કેટલું થશે, અને પીવી એટલે કે આપણી જે વેલ્યુ હોય એ. પીએમટી એટલે કે મંથલી પેમેન્ટ ફોર લોન, રેટ એટલે આપણો જે ઇન્ટરેસ્ટ રેટ છે, અને પીવી એટલે કે આપણી વેલ્યુ, બરાબર, જે વેલ્યુ છે લોનની. 10%, આપણે સૌથી પહેલા રેટ, ત્યારબાદ પીએમટી 500, અને ત્યારબાદ 6600 એ આપણો પીવી છે. બરાબર, તે આપણે લેશું એટલે આપણી એનપીઆર છે આપણને મળી જશે. હવે રેટ છે એને ભાગ્યા 12 કરવાના છે. બરાબર, આમાં તમને ભાગ્યા 12 આપેલ નથી, પરંતુ રેટ છે એટલે હંમેશા ડિવાઇડેડ બાય 12 થશે, એટલે આપણે 10% છે એને ડિવાઇડેડ બાય 12 કરશું એટલે આપણો આન્સર છે સાચો આવશે. સ્લેશ, બરાબર, આપણો જે ઇન્ટરેસ્ટ રેટ છે એ C38 એટલે કે આપણો 38માં જે સેલ છે એમાં છે હવે ડિવાઇડેડ બાય આપણે 12 કરશું, ત્યારબાદ પીએમટી 500 અને પીવી 6600, એટલે આપણો એનપીઆર આપણે કેટલા હપ્તા ભરવાના 12.57, એટલે કે પછી જે પોઈન્ટ પછીના આંકડા છે એ લેવાના નહીં, એટલે હકીકતમાં તમારા હપ્તા કેટલા આવશે 12.57 આવ્યા, એટલે તમે એને રાઉન્ડ ફિગર કરો એટલે તમારો હપ્તા એટલે કે એનપીઆર નંબર ઓફ પેમેન્ટ્સ એ તમારા 13 આવશે. ફરીથી આપણે એકવાર જોઈ લઈએ, એનપીઆર રેટ ડિવાઇડેડ બાય 12, પછી 500 અને પછી 6600, અને પાછી કરી નાખીએ એટલે આપણે આવી ગયા. બરાબર, 8 પોઈન્ટ સમથિંગ આવે છે, એટલે આપણે આને હપ્તા તરીકે લેશું કેટલા 9.